જીઆઈડીસીના બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈને છેલ્લા 9 દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે। આજ રોજ કલેક્ટર સાથે કંપની મેનેજમેન્ટ અને રાજકીય કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા। ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓ પગાર વધારા સહિત અને પડતર પ્રશ્નોને લઈ છેલ્લા 9 દિવસથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। ત્યારે કામદારોની વારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો આવ્યા હતા, જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી। જો કે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મેનેજમેન્ટ અને રાજકીય તથા કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે। જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જ્યારે આ અંગે આગેવાનોએ કલેક્ટર સાથે વાતચીત કરતા તેમણે આજનો દિવસ માંગે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવા માટે બાંહેધરી આપી હતી। આજે ઝઘડિયા જીઆઈડીસી ની બ્રિટાનિયા કંપનીના કામદારો છેલ્લા 11 દિવસ કરતા વધુ સમયથી ધરણા પર બેઠેલા છે। અમારી યોગ્ય માંગણીઓ છે કે અમને બેઝિક પગાર અને મેડિક્લેમ મળવો જોઈએ। આ કંપની દ્વારા છેલ્લા 13 વર્ષથી 2013 થી આ લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારે એમને કહેવું છે કે અમારી જે બેઝિક પગારની માંગણી છે 10,000 પ્લસ 2025 માં 26 માં 3500 રૂપિયા, 27 માં 3500 રૂપિયા અને ફૂલ ફેમિલીને મેડિક્લેમ આપવો જોઈએ, એ માંગણીને લઈને આજે આવેલા છે। આ કંપનીના મેનેજમેન્ટ એટલું બધું હિટલરશાહી શાસન ચલાવે છે કે ધારાસભ્ય સંસદ સભ્યની સામે એ લોકોએ મંગળવારનો સમય આપેલો કે મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું જે કંઈ પણ હોય। કાલે મંગળવારે 11 કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે। ત્યારે આજે કલેક્ટરશ્રીને મળવા આવેલા છે સમગ્ર સામાજિક આગેવાનો, અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે। આજે અમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે, કલેક્ટર સાહેબ પાસે આવતીકાલથી આ કંપની ઉપર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થશે ને કંપની બંધ કરાવવામાં આવશે। જ્યાં સુધી અમને અમારો બેઝિક પગાર ન મળે ત્યાં સુધી અમે કંપની પરથી હટવાના નથી। અને આનો જે કંપનીનો હેડ છે અનુરાગ શુક્લ, એના દ્વારા આ યુનિયનના જે લોકો છે કામદારોને ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે, બધા નેતાઓ અમારા હાથમાં છે। તો અમારે કેવું છે કે આવતીકાલે તમે બધાને બોલાવી લેજો કંપની પર, તો જોઈ લઈશું કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે। ભાઈ રાયસિંગ છે, હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું। અમારો પ્રશ્ન એ હતો કે અમે બેઝિક પગારમાં વધારો, કંપની 2013 થી ચાલુ થઈ, આજે 2025 થઈ ત્યાં સુધી અમારું કોઈ પણ જાતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી। એના કારણે અમે લેખિતમાં અમે લેબર કંપનીને પણ આપ્યું હતું, કંપનીને પણ આપ્યું હતું કે અમારો પગાર વગેરે થાય, પણ અમારી સાથે કંપની વાટાઘાટો કરવા તૈયાર નથી। અમારા જોડે 311 કામદારો જોડાયેલા છે અને અમારી માંગણી એ છે કે જો અમારો આ
પગાર વધારો સંતોષ ના તો અમે આગળની હડતાલ અમારી ચાલુ રહેશે.